સુરતમાં ઉધના બીઆરસી નજીક 18 ફેબ્રુઆરીએ બે લૂંટના મામલા સામે આવ્યા છે। એક યુવકને નિશાન બનાવી તેની પાસે રહેલા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી। ભોગ બનનાર યુવક કડોદરાથી પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં આ આકસ્મિક હુમલો થયો હતો। ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। આ લૂંટની ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે લૂંટારુઓ યુવકને લૂંટી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક નાગરિકે આ સમગ્ર ઘટનાનો લૂંટનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે લૂંટારુઓ કેવી રીતે નિર્દોષ યુવકને ચપ્પુ બતાવી ડરાવી રહ્યા છે અને તેની પાસેથી જબરજસ્તી નાણાં પડાવી રહ્યા છે। લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસે આ મામલે સઘન તપાસ કરીને બે પૈકી એક મુખ્ય આરોપી અવતારસિંહ ત્રિલોકસિંહ ભાદાને ઝડપી પાડ્યો છે। પોલીસ પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી છે। પોલીસે પકડાયેલા આરોપી પાસેથી લૂંટાયેલી રકમમાંથી 20,000 જેટલી રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મેળવી છે। આ કેસમાં અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે, જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા, ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી। ત્યારે બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું। પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતારસિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે। અવતારસિંહના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાય રહ્યું છે।